જય માતાજી મિત્રો, આપણે સવાર થઈ ગઈ છે અને આજે તો આપણે ગાડી લઈને કઠલાલ માલ લેવા જઈએ છીએ, કારણ કે ગાડીમાં પડ્યું છે પંચર અને થોડુંક ગાડીનું કામ પણ કરાવવાનું છે. એટલે આજે ગાડી લઈને કઠલાલ જઉં છું. મારા બ્લોગમાં બન્યા રહો, તમને બતાવીશું. આપણે આ ટાયરમાં પંચર પડ્યું છે. आयरी खूबी है। अंदर से बनाते हैं ना, तो देखते हैं कि कितना अंदर स्टील निकला होता है। इसमें तो बोल्ट ही लगा है ये सामने, आगे हो तो घुमा के कर लेते हैं। हाँ। ये सब टेक्नोलॉजी अच्छी आ गई नहीं। वीडियो बनाना जरूरी। પંચર બની ગયું મિત્રો, પણ આપણા બીજા ટાયરમાં પણ હવા ઓછી છે. એ બતાવી દઈએ, કદાચ એમાં પણ પંચર હોઈ શકે. એટલે એ નહીં, આમ ખડખડ ખડખડ થતું હોય ને એવો અવાજ આવે. હવારમાં જ ખબર પડે. મિત્રો, ટાઈમિંગ બેલ્ટનો અવાજ છે આપણી ગાડીમાં. 2500 રૂપિયા જેવો ખર્ચો કીધો છે આખો દિવસ મૂકવાની, પણ અત્યારે આપણી જોડે ટાઈમ નહીં એટલે નહીં મૂકતા. ટાઈમ લઈ અને એને મૂકી દઈશું આપણે. જો પોપ્યુલર મોટરવાળા હવે પાછળ મૂકી દેજે. સામાન બધો લઈ લીધો મિત્રો. હવે આપણે નીકળી જઈશું આપણા ઘેર, પછી જઈશું આપણે દુકાને. જોઈ લે, બધું ભરેલું છે ગાડી. આ ગાડી પણ રિપેરિંગ કરાવવાની છે, પણ એ ટાઈમ લઈને આવવું પડશે, અત્યારે નહીં થાય. જો આવી ગયું આપણું બાનેર ગેસ પંપ છે. આપણી દુકાન અહીંયા પણ છે, એક રુદ્ર ટ્રેડર્સ, જે રેતી કપચી સરિયા સિમેન્ટની છે. જો આવી રહી. તો બના રહેજો મારા બ્લોગમાં. આખા દિવસ અમે શું શું કરીએ એ તમને બતાવીશું. પાણીની બોટલો મિત્રો મેલી દીધી અંદર
હવે આપણે જઈશું દુકાને. જો આ મીનાવાળા વાળો રસ્તો, પાનેરથી મીનાવાળા, આપણું રોડ ઉપર જ ઘર છે ફલોલી ગામમાં. આવ્યું ફલોલી ગામ. ₹37 received on phone pay. જો આ છે ફલોલી ગામ. આ છે આપણા ફલોલી ગામની ડેરી, જે આપણે દૂધ ભરાઈએ છીએ. જો પાણીની ટાંકી. અહીંયા માતાજીના મંદિર છે. જય માતાજી. આ છે આપણી નિશાળ, જે આપણે ભણ્યા છે. મિત્રો, નવી નિશાળનું કામ ચાલુ છે. જે અહીંયા છે મહાદેવ જોડે, મહાદેવના મંદિરની જોડે. જો બહુ વ્યવસ્થિત બને છે. તમને ફરી કોઈ વાર બ્લોગમાં બતાવીશું. આ પણ હરસિદ્ધ માતાનું મંદિર છે. જો રસ્તા પર જ છે. જો મિત્રો, આપણો મંદિરનો એરિયા ચાલુ થઈ જાય અહીંયાથી બધી દુકાનો ચાલુ છે. આપણા દૂધની ટેમ્પી હાલ દીધું દૂધ. કેટલું વધ્યું? સારું સારું સારું. ચો ગાડી તમે મેલીને ના આવું? કોને? જો આ હર્ષદભાઈની બેઠ. મિત્રો, આપણી દુકાન આવી ગઈ ટૂંક સમયમાં. આજે ભારતના ઝંડા દેખાય છે. એ આપણી દુકાનો. ચલો માલ ઉતાર લઈએ આપણે. હવે મૂકવાનું. જો થોડા ઝાડુ જગ્યા સાફ કરે.